તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારના વાગે છે 6, નહીં ધોઈને વર્કઆઉટ કરીને આપણે પૂજા કરીને રેડી થઈ ગયા. ભેંસો દોડા બેઠો હતો એટલે તો ભાઈને ટ્યુશન મૂકવા જવાનું થયું. તો પહેલા એને ટ્યુશન મૂકતા જઈએ જઈને. જોલા એટલે ઠંડીમાં કોઈ દેખાતું નહીં. કોમેન્ટ કરજો બધા મજામાં છે કે નહીં. ભાઈને મૂકીને પાછો આવી ગયો. હવે ચાય બાય ઠેકાણે મૂકી દઉં. નાસ્તામાં હતા મેથીની રોટલી. તમે વિચારો મેથીની રોટલી જોડે ચા કેમ નહીં પીધી બોલો, અને એની ચટણી બનાવીને ચમ ખાધી? કોમેન્ટ કરજો. એનું એક જ કારણ છે, હું ચા જ નહીં પીતો. ચા નાસ્તો કરીને ખેતરમાં જવા નીકળ્યો તો હેડ તો પણ જતા બાઇક માં જ ખેતર લગીને એટલે બાઇક પર બેસી ગયો. પછી ખેતર હતું જો અહીં ખબર પડી કે પાણી વાળવાનું હતું આજે તમાકુમાં, પણ તમાકુમાં પાણી વાળ્યા પહેલા તો બહાર બધું બધવાનું હતું. લે સૌથી પહેલું આ બહાર બધવાનું હોય તો શરૂઆત કરી દીધી. ચલો બહાર બધું તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. હવે ઢારીને પાણી જાય માટે ધારી રાખો સાફ કરવો પડશે. હવે 4 વાળવી પડશે પહેલા. હું 4 વાળવા બે જ જો. હવે 4 વાળું તો તમે કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. કમ્પ્લીટ કરી દીધો ઢારી એકદમ ચોખ્ખો 4 બાર વાળીને. હવે કોળી લઈને જવું લાલ ચંદનની ચોરી કરવા માટે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. લે આ દાદા તો ખોટું માની જાય. લે હું મજાક કરતો તો અહીં લાલ ચંદન લાવવાનું હોય. ખેતરથી ઘરે આવી ગયો. મગમાં દહીં ભેગું કરીને રોટલા જોડે ખાવાની કંઈક અલગ જ મજા આવે. હું ખાઉં ત્યાં લગીને તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો.